ગાઈસ આપણે નાગવા બીચ આવી ગયા છે હવે. જો અહીંયા ભાઈ ચણા જોર ગરમ વાળા મળેલા છે અહીંયા. આપણે મસ્ત ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ આપણે નાગવા બીચ આવ્યા છે બધા ફેમિલી સાથે લઈને. તો અહીંયા આપણે મસ્ત ચણા જોર ગરમ ખાવા મળી ગયા. ખાઈ બાય ને પછી અમે નાગવા બીચ મસ્ત ફરી લઈએ. દરિયામાં નાહવાની તો મનાઈ છે ગાઈસ, પણ અમે ખાલી જોવા માટે જ આવ્યા છે. જોઈ લેવું ગાઈસ, આપણું નાગવા બીચ છે દીવનું. અહીં બધા છે, બધા મજા કરે છે અહીં ગાઈસ. તો ગાઈસ આપણે આ ભાઈને પહેલી વાર અહીં લઈને આવ્યા. તો શું આગળ જાઉં ગાઈસ, આ લોકો બધા દરિયામાં નાહવા માટે આવ્યા છે. ગાઈસ આપણે નાગવા બીચ આવ્યા ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે ભાગવું પડીએ વહેલું. તો ગાઈસ અમે ઉપર જતા હતા જોવા માટે, વરસાદ ચાલુ થઈ ગયો તો હવે અમારે યુ ટર્ન લેવું પડ્યું. પાછા જાય છે, જો ગાઈસ બધા પાછા જાય છે અહીંથી. વરસાદ ચાલુ થઈ ગયો, મારા ભાઈ પણ આવ્યા છે. તો ગાઈસ જોઈ લેવું, વાદળ કાળું થઈ ગયું છે, વરસાદ ફૂલ આવવાની તૈયારીમાં છે હવે. તો અમારે બધાને પાછું જવું પડશે ગાઈસ. ગાઈસ આ નાગવા બીચમાં તાળ હજી પણ રાખ્યા છે આ લોકોએ, કોઈ પાડ્યા નથી. પહેલાંની સિસ્ટમ પ્રમાણે હજી છે તાળ. અહીંયા હોટલ બની ગઈ છે ગાઈસ, હોટલ બહાર બે છે આમાં. તો વરસાદ આવ્યો તો અહીં બધા બેઠી ગયા છે ગાઈસ. ગાઈસ આપણે હવે ભૂખ લાગીશ, તો અહીંથી હવે ડોડા બોડા હોય તો કંઈક લઈ લઈએ બધા માટે. જોઈએ કે કેવાક છે નાગવા. ઘણા ટાઈમથી આપણે નાગવા બીચના ડોડા ખાધા નથી ગાઈસ. તો આપણે જઈએ, અહીં બાજુમાં જ છે રેકડી, એમાં મળે છે ગાઈસ. તો જોઈ લઈએ કેવા શાળા છે, ટેસ્ટ તો કરીએ ક્યારેક આવીએ તો ગાઈસ. તો ગાઈસ ડોડા તો રેડીમેડ નથી, વાર લાગીએ થોડીક બનાવવા માટે, 5-10 મિનિટ વાર લાગીએ. તો આપણે વેટ કરી લઈએ થોડીક, પછી આરામથી બની જાય, પછી લઈને જાય, મસ્ત ખાઈએ. તો ગાઈસ આપણે હવે ડોડામાં બફાઈશ. આ ભાઈ બધા વેટિંગમાં છે ગાઈસ. આ છે ઇન્ડિયાના હોખા, અને હોકા કહેવાય ગાઈસ.